विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। આપણે 18મો અધ્યાય જોઈ રહ્યા છીએ ને 18મા અધ્યાયની અંદર આ આખી એટલે ભગવદ્ ગીતાનો સાર ઉપસંહાર કહેવામાં આવે છે. ઉપક્રમ ઉપસંહારો અભ્યાસ એક્સેટ્રા. એટલે ઉપક્રમ એટલે શરૂઆત, ઉપસંહાર એટલે અંત. એટલે વિષય જે મુખ્ય વિષય હોય એને અંતમાં પણ ચર્ચા હોય એટલે એનો ઉપસંહાર કહેવામાં આવે છે. એટલે 18મો અધ્યાય જે અંતમાં છે એમાં ભગવદ્ ગીતાનો જે મુખ્ય વિષય છે જાણે એની ચર્ચા એ ભગવાને એને 7 ટોપિકમાં વિભાગ કરી દીધો. અને કયા 7 વિભાગ જે છે, એક તો પહેલો છે સંન્યાસ, એક વિષય મતલબ એક વિભાગ છે સંન્યાસ. અને સંન્યાસ એટલે 3 પ્રકારના સંન્યાસની વાત કરી. આમ તો અર્જુનનો પ્રશ્ન હતો, એમાંથી શરૂઆત થઈ હતી. અર્જુનનો પ્રશ્ન એક જ હતો આખા ભગવદ્ ગીતાની અંદર, 3જા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં સર્વત્ર એક જ પ્રશ્ન કે ખરેખર મોક્ષ જ જીવનનું ધ્યેય હોય તો, અને જ્ઞાન એનું સાધન હોય તો પછી એમાં આ કર્મ વગેરેની શું જરૂરિયાત છે? મુખ્ય આટલી જ વસ્તુ હતી. કારણ કે એને ભગવાન કર્મ કરવાનું કહે છે, યુદ્ધ કરવાનું કહે છે, અને પછી બીજી બાજુ ભગવાન જ્ઞાન મોક્ષની પણ ચર્ચા કરે છે. મોક્ષ જીવનનું ધ્યેય છે, એના માટે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલે અર્જુનના મનમાં તો આવું જ છે કે જો જ્ઞાન જ પ્રાપ્ત કરવું હોય તો કર્મ કરવાની જરૂર શું છે? કર્મનો ત્યાગ કરી દેવો જોઈએ અને એક જગ્યાએ શાંતિથી બેસીને ભણી લેવું જોઈએ. એટલે કર્મ ત્યાગ જે છે એ વસ્તુ મતલબ સંન્યાસ. અને સંન્યાસ વગેરે મતલબ વ્યક્તિએ સંન્યાસ લઈને જ્ઞાન પ્રાપ્ત કરવું ને મોક્ષ પ્રાપ્ત કરી લેવો જોઈએ. એટલે એમાં આ કર્મની ક્યાં જરૂર છે? આપ મને શા માટે યુદ્ધ કરવાનું કે કરો છો? એમ એ પ્રશ્ન એનો પહેલેથી જ ત્રીજા અધ્યાયમાં
બીજા અધ્યાયમાં ભગવાને બંને વસ્તુની વાત કરી દીધી, કર્મયોગ અને જ્ઞાનયોગ બંનેની વાત કરી. પણ ત્રીજા અધ્યાયમાં ભગવાનને એણે કહ્યું કે આ તો મને તો આમાં તો ગૂંચવાડો લાગે છે, આપ જે કહો છો એમાં તો. એક બાજુ તમે કર્મયોગની વાત કરો છો, કર્મ કરવાની વાત કરો છો મને તો, અને બીજી બાજુ સ્થિતપ્રજ્ઞ જ્ઞાનીના વખાણ કરો છો, જ્ઞાનના વખાણ કરો છો, મોક્ષ જીવનનું ધ્યેય છે ને માટે જ્ઞાન પ્રાપ્ત કરવું, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે વાત કરો છો. એટલે આ કંઈ સમજાય એવી વસ્તુ નથી. અને એ પછી 5મા અધ્યાયમાં જુદા શબ્દોમાં, અને એ રીતે 18મા અધ્યાયમાં એ જ પ્રશ્ન કરે છે. પણ એની એટલે કર્મ, અર્જુનનો પ્રશ્ન હતો કે આ સંન્યાસ વગેરેના સંદર્ભની અંદર શું ચડિયાતું વગેરે, જ્ઞાન ચડિયાતું કે આ કર્મ ચડિયાતું છે માટે, કારણ કે બંનેની વાત તમે કરો છો એટલે. પણ એની એટલે પછી ભગવાને તો સીધો એનો જવાબ ના આપ્યો. ભગવાને કહ્યું સંન્યાસ 3 પ્રકારના છે. સંન્યાસ અને ત્યાગ વચ્ચેનો અર્થ સમજાવ્યો ભગવાને. અને ભગવાનની દૃષ્ટિએ સંન્યાસ કે ત્યાગ એક જ વસ્તુ છે. બીજા પણ કોટ કર્યા ભગવાને, કે કેટલાક આવું કહે છે સંન્યાસ એટલે કર્મનો ત્યાગ, અને ત્યાગ એટલે કર્મફળનો ત્યાગ વગેરે વગેરે. ભગવાન કહે છે મારી દૃષ્ટિએ તો સંન્યાસ અને ત્યાગ એક જ વસ્તુ છે, અને 3 પ્રકારના સંન્યાસ. એમ કરીને ચર્ચા શરૂ કરી. એમાં 3 પ્રકારના સંન્યાસ એટલે સાત્વિક સંન્યાસ, રાજસ સંન્યાસ અને તામસ સંન્યાસ. અને પછી બીજો ટૉપિક 3 પ્રકારના જ્ઞાન, એની ભગવાને વાત કરી. 3 પ્રકારના કર્મની વાત કરી, સાત્વિક કર્મ, રાજસ કર્મ વગેરે. પછી 3 પ્રકારના કર્તાની વાત કરી, સાત્વિક કર્તા, રાજસ કર્તા, તામસ કર્તા. પછી 3 પ્રકારની બુદ્ધિ. જ્ઞાન એટલે બુદ્ધિમાં પ્રાપ્ત થતું હોય, પરંતુ બુદ્ધિ પોતે પણ 3 પ્રકારની હોય. એમ કરીને ભગવાને સાત્વિક બુદ્ધિ, રાજસ બુદ્ધિ, તામસ બુદ્ધિની વાત કરી. એટલે આમ 5 ટૉપિક તો થઈ ગયા: સંન્યાસ, પછી જ્ઞાન, કર્મ, કર્તા અને બુદ્ધિ. અને એ 5 ટૉપિકના 3 વિભાગ: સાત્વિક, રાજસ અને તામસ. પછી 6થો ટૉપિક ભગવાને ધૃતિની વાત કરી. ધૃતિ એટલે વિલ પાવર, સંકલ્પ શક્તિ, ધૈર્ય. 3 પ્રકારની ધૃતિની વાત કરી ભગવાને. અને એમાં સાત્વિક ધૃતિ, રાજસ ધૃતિ, તામસ ધૃતિ. સાત્વિક ધૃતિ એટલે શું? બસ સાત્વિક ધ્યેયની પ્રાપ્તિ માટેનું ધૈર્ય, અડીખમ વળગેલા રહેવું. જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એના સાધનોનું અનુષ્ઠાન કરવામાં લેશ માત્ર કચાશ ન રાખ, વળગેલા રહેવું, નાસીપાસ નહીં થવું જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. આ સાત્વિક ધૃતિ કહેવાય. રાજસ ધૃતિ એ પણ હોય છે. રાજસ ધૃતિ બસ આ બાહ્ય જગતમાં ભૌતિક વસ્તુની પ્રાપ્તિ માટે વળગેલા રહેવું. જોવા મળે જ છે લોકો, ધન કમાવવું હોય એ કેવા રાત દિવસ તનતોડ મહેનત કરતા હોય છે, અને ગમે એટલા વચ્ચે અવરોધો આવે ચિંતા કરે જ નહીં. અવરોધોને પાર કરીને પાછળ પણ એ વળગેલા તો રહે જ. કેટલાક લોકોને કોઈ પદવી જોઈતી હોય, કોઈ કંપની હોય એમાં વાઇસ પ્રેસિડન્ટ બનવું હોય, ફલાણું, આવું બધું. કોઈને પદવી માટે, કોઈને નામના માટે, કોઈને ધન માટે, અને એ વસ્તુની પ્રાપ્તિ માટે પણ નાસીપાસ થયા વગર વળગેલા રહેવું, તો આ રાજસ ધૃતિ કહેવાય વગેરે. એટલે આ રીતે ભગવાને સાત્વિક ધૃતિ, રાજસ ધૃતિ વગેરેની વાત કરી. તામસ ધૃતિ પણ છે. ભગવાને કહ્યું 35મા શ્લોકમાં, યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવ છે ન વિમુંચતી દુર્મેધા ધૃતિસ્સા પાર્થ તામસી. આવી તામસ ધૃતિ પણ હોય છે. નાસીપાસ ન થાય તામસ વસ્તુઓ માટે. શું? સ્વપ્નમ ન વિમુંચતી. ભગવાન કહે છોડતા જ નથી. ન વિમુંચતી એટલે છોડવું, ન વિમુંચતી છોડતા જ નથી. શું નથી છોડતા? સ્વપ્ન નથી છોડતા. સ્વપ્ન એટલે દિવા સ્વપ્ન. દિવા સ્વપ્ન એટલે શું? જાત જાતના તુક્કા લગાવવા. બસ બધા કહે કે ભાઈ આ તુક્કા લગાવવાનું છોડો, કામ કરો. કામની વાત નહીં, તામસ, કામની વાત ન કરો. પણ આવા આ પ્રકારના તુક્કા લગાવવા એ છોડે નહીં. એમની સાથે વાતચીત કરો ને તો ખબર પડી જાય કે આ બધા બસ આ તુક્કાઓ જ લગાવે છે. પછી આમ કરી નાખીશ, પછી પેલું કરી નાખીશ, કશું કરે નહીં. શેકેલો પાપડે ના ભાગે. પેલા લોકો તો વળગેલા રહે છે કામને, એ બોલતા નથી, એ તુક્કાઓ નથી લગાવતા. એમને તો ખબર છે કે મારે પદવી પ્રાપ્ત કરી છે માટે આ સાધન છે ને એમાં વળગેલા જ રહે, સાધનનું અનુષ્ઠાન કરે. પણ આ તો કેવળ તુક્કાબાજ છે. સ્વપ્નમાં એટલે અહીંયા પેલું રાતનું સ્વપ્ન નહીં, એને છોડવાનું ભગવાન કેવી રીતે કે એ તો આવે ને જાય એની મેં. એટલે દિવા સ્વપ્ન, તુક્કા લગાવવા બસ. એને છોડતા ન હોય તો પછી એ વળગેલા છે ને
હા, એટલે આ તામસ ધૃતિ કહેવાય. પછી ભગવાન કહે છે ભયમ ન વિમુંચતી. ભય એટલે શેનો? નિષ્ફળતાનો ભય. એને છોડતા નથી. એટલે નિષ્ફળતાનો ભય એને છોડતા નથી એટલે શું? કામ જ ના કરે. કામ કરે તો પછી નિષ્ફળતા આવવાની જ છે. કોઈ પણ કામની શરૂઆત કરો તો શરૂમાં તો નિષ્ફળ થાવ જ. ગમે તે ના હોય આ દુનિયાનું કોઈ પણ કામ. પહેલાં જ ધડાકે સફળતા એવું બધું બોલીએ ખરા, પણ એ તો આપણી નજરમાં એની સફળતા છે ખાલી. બાકી એને પોતાને પૂછો તો ખબર પડે કે કેટલી જગ્યાએ નિષ્ફળ થયો હોય વ્યક્તિ. એ બિઝનેસ કરતા હોય કે ગમે તે કરતા હોય, ગમે તે કામ હોય, નિષ્ફળતા તો આવવાની જ છે. પણ આ તામસ ધૃતિવાળી વ્યક્તિને પોતાની આત્મકથામાં ક્યાંય નિષ્ફળતાનો ડાઘ જોઈતો નથી. કોઈ એક એને પોતાને પણ એવું ન લાગવું જોઈએ કે મને એક પણ જગ્યાએ નિષ્ફળતા મળી, એવું એને ન લાગવું જોઈએ, અને લોકોને પણ ન લાગવું જોઈએ. આવું તો બનવાનું જ નથી. તો એટલે કે કામ જ નહીં ઉપાડવું. કામ ઉપાડો તો નિષ્ફળતા આવે ને, કામ જ કરવું નહીં. બસ. એટલે પેલા નિષ્ફળતાના ભય માત્રથી કોઈ પણ કાર્યનો આરંભ જ ન કરનાર તામસ ધૃતિ ધરાવે છે, એમ કે છે ભગવાન. અને આ તો બરાબર છે કે ભાઈ શરૂમાં નિષ્ફળતા, એ વાત એકચ્યુઅલી ખોટી છે. સાચું કહું તો શરૂમાં નિષ્ફળતા એવું નહીં. જીવનમાં નિષ્ફળતા અને સફળતા બંને દ્વંદ્વ જીવનભર રહે છે. જે વ્યક્તિએ એમ્પાયર ઊભું કર્યું હોય, શરૂમાં નિષ્ફળ બનતા બનતા પછડાટ ખાતા ખાતા, ઠોકરો ખાતા 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 હવે સફળ થયા અને મોટું એમ્પાયર ઊભું કર્યું હોય, એ જ ધંધો આખો પડી પણ ભાગે. બિઝનેસ હોય ગમે તે હોય. અરે ચાલો બિઝનેસની વાત જવા દો, ઇવન જોબ કરનારા લોકો પણ કેટલી ઠોકરો ખાઈને જે તે એક મોટી ઇન્ટરનેશનલ બેંકની અંદર કેટલા બધા પ્રયત્નોને અંતે છેક વાઇસ પ્રેસિડેન્ટ સુધી પહોંચી ગયેલી વ્યક્તિ એક જ ધડાકે બાદ, થોડા વર્ષો પહેલાં જ બન્યું. દુનિયાભરમાં એ વ્યક્તિનું નામ હતું કે આ વ્યક્તિએ આ બેંકના વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો. લોકોને લાગતું હતું કે હવે એ પ્રેસિડેન્ટ બનશે. બહાર નીકળી ગયા. આવું. એટલે તમે બિઝનેસમાં હો કે જોબમાં હો, તમે ક્યારેક નિષ્ફળતા આવે કોઈ કારણસર ને તમે બહાર. અને જે લોકો જે તે ક્ષેત્રમાં અત્યંત સફળ થયા હોય એ બીજા ક્ષેત્રમાં નિષ્ફળ હોય. ઘણા લોકો આવી રીતે ધંધાકીય રીતે બહુ સફળ, કૌટુંબિક જીવનની અંદર નિષ્ફળ, આવું એ હોય છે. એટલે સફળતા અને નિષ્ફળતા જે છે ને એ તો દ્વંદ્વ છે, અને એ ચાલુ જ રહે, જીવનભર ચાલુ રહે. આ તામસ ધૃતિ ધરાવનાર વ્યક્તિ જે છે એ તો નિષ્ફળતાનો છાંટોય મારે ના જોઈએ. કામ કરશો તો આવવાની જ નિષ્ફળતા, એટલે કે કામ જ નહીં કરવાનું. તામસ ધૃતિ. એટલે ભગવાન અહીંયા કહે છે ભયમ ન વિમુંચતી. એટલે આપણે વિચારવાનું, ભયમ ન વિમુંચતી એટલે ભયને છોડતો નથી એવું શું? ભય મારો પીછો નથી છોડતું. એટલે આ જરા જુદી રીતે વિચારવાનું છે. તો પછી બધા તામસ ધૃતિવાળા થઈ ગયા. ભયને તો મારે છોડવું જ, પણ ભય મારો પીછો નથી છોડતો. એટલે આ ભય જુદા પ્રકારનો છે, નિષ્ફળતાનો ભય. નિષ્ફળતાના ભય માત્રથી કામ જ કરતો નથી. અને બધે જગ્યાએ ઢોલ પીટે છે. મારા જીવનમાં હું કદી નિષ્ફળ બન્યો જ નથી. એટલે પણ તે કામ જ શરૂ નથી કર્યું તો ક્યાંથી સફળ કે નિષ્ફળ થવાનું? હા, આઈ હેવ નેવર ફેલ્ડ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં ક્યારેય નિષ્ફળતા જોઈ જ નથી. પણ કામે શું કર્યું, શું તે એ કે પહેલાં તે શું કર્યું કે જેના કારણે તો કે કશું કામ જ શરૂઆત જ નથી કરી. એનું જીવન જુઓ ને તમને ખબર પડે. ચાલો પછી કહે છે શોકમ. ભગવાન કહે છે, આ તામસ ધૃતિનું વાત કરી રહ્યો છું. આમ તો રિપીટ જ કરું છું. છેલ્લા પછી આપણે 36મા શ્લોકથી આગળ જોયું હતું. શોકમ. ભગવાન કહે છે આ શોકને છોડતો નથી. આ બધામાં વિમુંચતી લગાડવાનું, ન વિમુંચતી. એટલે શોકને છોડતો નથી. એટલે શું શોકને છોડતો નથી? શોકને તો છોડવો જ મારે, પણ શોક મારો બી. એટલે અહીંયા જરા જુદી રીતે વિચારવું પડશે. એટલે કહે છે કે કરતા વ્યક્તિ વાસ્તવમાં બે હોય. એની પર્સનાલિટીમાં બે વસ્તુ છે વ્યક્તિત્વમાં, ક્યાં કરતા હોય, ક્યાં ભોગતા હોય. હવે આ તામસ ધૃતિવાળો છે એટલે કરતા તો છે જ નહીં, કર્મ તો કરતો જ નથી. તો પછી ભોગતા છે આ વ્યક્તિ. એના પ્રધાન એનું વ્યક્તિત્વ કેવું છે? ભોગતાનું છે. એટલે વાસ્તવની અંદર અને આ ભોગતા વ્યક્તિ તમે
અને ભોગતા હો ને એટલે ભોગતા એટલે જુદા અનુભવોનો અનુભવ કરનાર એમ. ભોગતા એટલે આપણને તો મનમાં એક જ વસ્તુ આવે છે, ભોગતા એટલે કોઈ વ્યક્તિ આમ બેઠેલો છે અને ખા કરે એવું નહીં. ભોગતા એટલે અનુભવ કરનાર, વિવિધ અનુભવો કરનાર. એટલે વિવિધ અનુભવો તમે કરો ને એમાં બંને અનુભવો થવાના જ છે પ્રારબ્ધ અનુસાર, સુખ અને દુઃખ. એટલે દુઃખનો અનુભવ થાય અને એમાં સંતાપ જન્મે અને એન્ઝાયટી, ડિપ્રેશન એ જન્મે, બધુંય થાય પછી તો એનું મારણ હોવું જોઈએ ને. મારણ એનું એક્ટિવિટી છે. જો વ્યક્તિ અત્યંત સંતાપ જેના જીવનમાં હોય, બહુ એન્ઝાયટી રહેતી હોય, દબાણ રહેતું હોય, ડિપ્રેશન રહેતું હોય ને, તો એનો ઉપાય કેવળ એક જ છે, એક્ટિવિટી. એટલે તમે જોશો ને એક વ્યક્તિનું જીવન જેમાં એ વ્યક્તિ બહુ જ પ્રવૃત્તિશીલ હતો રિટાયર્ડ થયા ત્યાં સુધી, અને રિટાયર્ડમેન્ટ પછીનું જીવન, એ એક જ વ્યક્તિનું આ બે પાસા તમે જુઓ તો એના જીવનમાં ડિપ્રેશન વગેરે રિટાયરમેન્ટ પછી હોય છે. કારણ કે એક્ટિવિટી આ પ્રકારના ડિપ્રેશનનું મારણ છે. અને એક્ટિવિટી કરતા રહો ને તમે તો તમારું મન આ બધા વસ્તુઓથી થોડું મતલબ એમાંથી મુક્ત રહે. પણ આ તો તામસ ધૃતિવાળો છે, એને કશું કરવું તો છે જ નહીં, કરતા છે જ નહીં, એ તો ભોગતા જ છે. અને માટે જીવનમાં દુઃખના અનુભવો થાય, એમાંથી સંતાપ, આ બધું દબાણ વગેરે જન્મે, ડિપ્રેશન જન્મે, એનો ઉપાય પેલું એક્ટિવ લાઈફ છે, પ્રવૃત્તિશીલ જીવન છે, પણ એ તો કરવું નથી. એટલે શોકમ એટલે આ પ્રકારનો સંતાપ એના હૃદયની અંદર રહે છે હંમેશ માટે. તામસ ધૃતિ છે, ઓલ ધ ટાઈમ સોરોફુલ આપણે કહીએ ને એવો. એટલે આ તામસ ધૃતિવાળી વ્યક્તિ શું છોડતી નથી? શોકને છોડતી નથી, જાય જ નહીં ને. શોક જતો રહે જો તમે જીવનમાં પ્રવૃત્તિશીલ રહો ને. ઘણા લોકો રિટાયરમેન્ટ પછી ઘણું બધું કોઈક બીજી પ્રવૃત્તિ કરતા હોય છે, નિષ્કામ ભાવને, કંઈક સેવા કરતા હોય, આ કરતા હોય, તે કરતા હોય. એવા લોકો સામાન્ય રીતે એમનું મન સ્વસ્થ હોય છે. પણ જે લોકો કેવળ બસ ખાય છે અને સૂએ છે અને ટીવી જુએ છે, આ લોકોના મન જે છે અત્યંત અનહેલ્ધી, એટલે અસ્વસ્થ હોય છે. એટલે એમના જીવનમાંથી આ શોક જતો નથી, આવા લોકોના મનમાંથી. તામસ ધૃતિ. પછી વિષાદમ, ભગવાન કહે છે. હવે આ વિષાદનો અર્થ શું કરવો? શોક અને વિષાદ આપણે તો માટે એક જ વસ્તુ જ, પણ ના, ભગવાન કહે છે એટલે જુદો અર્થ કરવો પડશે આપણે. વિષાદ એટલે પ્રોત્સાહનનો ભાવ, ઉત્સાહનો ભાવ. પહેલાંમાં મેં તમને કહ્યું શોક એટલે સાચા અર્થમાં પેલો શોક, હૃદયમાં શોક જન્મે છે એને એ એનો પીછો છોડતું જ નથી. શોકને એ છોડતો નથી તામસ ધૃતિને કારણે. રાજસ ધૃતિ હોત ને તો એ કોઈ કામને વળગી ગયો હોત, કોઈ ધ્યેય હોત એના જીવન, ભલે ને પદવી હોય કે ધન હોય કે જે હોય તે, પણ એ સારો પ્રવૃત્તિશીલ જીવન છે ને. માટે એવી વ્યક્તિના હૃદયમાં શોક જન્મે પણ જતો રહે. જ્યારે આ તો તામસ ધૃતિવાળો છે, એને તો કશું કરવું તો છે જ નહીં આની, કારણ કે નિષ્ફળતાનો ભય છે, એટલે કશું કરવું જ નથી. એટલે પછી ભોગતા રહો એટલે જીવનમાં તમારા પ્રારબ્ધ અનુસાર સુખ દુઃખ બંને આવે. તો દુઃખ જન્મે છે હૃદયની અંદર, એ ઘેરું ને ઘેરું જ થતું જાય છે. એમાંથી મુક્ત થવાનો ઉપાય છે પ્રવૃત્તિશીલ જીવન, પણ એ કરવું નથી. એટલે હવે આ વ્યક્તિઓ જે છે એ જાણે કે શોકને છોડતા જ નથી એમ કહ્યું. હવે વિષાદનો અર્થ કર્યો એ મૂડલેસ વ્યક્તિ, ઉત્સાહનો ભાવ. કંઈ પણ તમે કહો ને તો કરવું જ નથી. ક્લાસ ભરવા આવો ને ક્યારેક તો આવો તો ગમે એવું છે, મૂડ નથી. કંઈ નહીં, ચાલો આપણે વોક લેવા જઈએ પેલા ગાર્ડનની અંદર, મૂડ નથી. ઉત્સાહનો ભાવ અથવા મૂડલેસ. પૂજ્ય સ્વામીજી કહે છે મૂળ વ્યક્તિ મૂડી હોય છે, એમ એવું કહેતા. મૂળ વ્યક્તિ જ મૂડી હોય છે. ઢ ને ડનો ફેર છે ખાલી, આટલું જ. તમે બધા લોકો તો, તમારી તો પ્રશ્ન જ નથી, તમે બધા તો બહુ પ્રવૃત્તિશીલ છો, તમે તો આ વસ્તુ આધ્યાત્મિક જીવનને વરેલા છો. આ તો બીજા રિટાયરમેન્ટવાળા લોકોને તમે જુઓ ને, આપણે કોઈને જજ નથી કરવું, પણ આ વસ્તુ બહુ સ્પષ્ટ જોવા મળે છે. ભગવાન 5000 વર્ષ પહેલાં કહીને ગયા એ વસ્તુ અત્યારે લોકોના જીવનમાં જોવા મળે જ છે. એટલે કેટલાય લોકોને સલાહ આપવામાં આવે છે કે તમે વીઆરએસ ન લો, કારણ કે મન તૈયાર જ નથી એના માટે. વીઆરએસ લઈને કરશો શું? તમે ખાશો અને ઊંઘશો અને આ ટીવી જોશો અને બહુ તો ચાડી ચુગલીને આ બધા નિંદાઓ ને આ બધા એમાં અથવા અફઘાનિસ્તાનની ચર્ચા લઈને બેસશો. કરશો શું બીજું?
કઈ વસ્તુ તમારા જીવનની અંદર એવી છે જે અત્યંત આમ લાગે કે એમનું જીવન ઉજ્જવળ છે, પ્રભાવશાળી છે, પ્રકાશમય જીવન છે એવું લાગે છે ને? ડલનેસ, અંધકારમય જીવન છે. અને હૃદયમાં શોક, ભરપૂર શોક. એ શોકની નિવૃત્તિનો એકમાત્ર ઉપાય પ્રવૃત્તિશીલ જીવન છે. ના, શોકની ઉપાય તો સ્વામીજી આધ્યાત્મિક જીવન છે, પણ એ તો સાત્વિક ધૃતિ હોવી જોઈએ ને. પણ સાત્વિક ધૃતિ જ નથી ને. આવું તો કંઈ ગમતું જ નથી. ઈશ્વરની વાત આવે ને ઊભા થઈ જાય છે, મોક્ષની વાત આવે ને ઊભા થઈ જાય છે, સાધુઓને જોઈને જ મોડું ફેરવી લે છે. એટલે એવા લોકોને, એ લોકોને તો આ બધામાં કોઈ શ્રદ્ધા જ નથી. તો પછી કરવાનું શું? એટલે આ બહુ ખતરનાક વસ્તુ છે આ તો. એનીવે, એટલે આ વિષાદ, ઉત્સાહનો અભાવ જીવનમાં કંઈ પણ કરવા માટે. ચાલો આ બધું તો નથી જ ગમતું, આ બધી વસ્તુ મોક્ષ ને આન તેને ફલાણું જ નથી ગમતું, પણ બીજી વસ્તુ પણ. ચાલો થોડું આપણે તમને ગમતું હોય તો આપણે ટેબલ ટેનિસ રમીએ, એ નથી ગમતું. એ રીતે અમેરિકાની અંદર લોકો એ ખાસા પ્રવૃત્તિશીલ રહે છે. એ લોકોના હૃદયમાં શોખ હોય છે, પણ એને દૂર કરવાનો ઉપાય માટે જીવનમાં પ્રવૃત્તિ કરતા રહેતા હોય છે. 70 વર્ષનો વ્યક્તિ, 80 વર્ષનો વ્યક્તિ ગાર્ડનિંગ કરે ને પેલું કરે ને આ કરે ને તે કરે, કંઈક રીતે એને એ વસ્તુને બહાર અભિવ્યક્ત કરીને પોતાના હૃદયને થોડું હળવું રાખે છે. પણ જે લોકો ન કરતા હોય એ લોકો તામસ ધૃતિ ધરાવનારા છે. ચાલો, એટલે શંકરાચાર્યજી કહે છે અવસન્ન ભાવ, ઓલ ધ ટાઈમ, હંમેશ માટે વ્યક્તિ બસ આ જ પ્રકારનું મૂડલેસ જીવન. એનું નામ વિષાદ. વિષાદ એનો પીછો છોડતું નથી. મદમ, કંઈક તો હોય સ્વામીજી, કંઈક તો એક્ટિવિટી હોય. આ કરે છે ને, કરે છે એક્ટિવિટી. કઈ એક્ટિવિટી કરે છે? મદમ એટલે બસ કેવળ ભોગ્ય વિષયોની લત લાગેલી છે, એમાં પ્રવૃત્ત રહે છે. સ્મોકિંગ ને ડ્રિંકિંગ ને ટોબેકો ને ફલાણું ને બસ આ જ, અને પત્તા. તમે સમજી આ બધી કલ્પનાઓ કરો છો? ના, હું કલ્પનાઓ નથી કરતો. આવા લોકોને મેં નજરે ઇન્ડિયામાં જોયેલા છે. કારણ કે આવક છે, જમીનોની આવક હોય, જમીનોમાંથી કે ખેતીની આવક હોય, જમીનો વેચી હોય, એના પૈસા હોય. કરવાનું શું? બસ કમાણી. તો કે કમાણીની જરૂર નથી, મારી પાસે છે પૈસા. ચોરે ચોટે ભેગા થવું, તમાકુ ખાવી, દારૂ પીવો, સિગરેટ સ્મોકિંગ, અને ટોળ ટપ્પા કરવા, અને બહુ તો પત્તા રમવા. આ કરે ભોગ્ય વિશ્વની લત, બસ. એટલે આવા લોકો. એની એટલે જ્યારે જુઓ ત્યારે એમનું મોઢું આપણે પૂછીએ, આપણે પહેલી વાર ગયા હોય ગામમાં પૂછીએ ભાઈ એનો આ ફલાણાનું ઘર કઈ બાજુ, એનો અથવા આ સ્ટ્રીટ કઈ બાજુ, જવાબ જ ના આપી શકે. કેમ? મોઢું ભરેલું છે, એક બાજુ મોઢું ભરેલું, મસાલા 120, 420, 220 જે હોય તે ભરેલું છે. અને બહુ તો ઘરે આવે તો તમે તો પણ ભોગ્ય વિશ્વની લત લાગી એમ કહો છો. હા, ઘરે આવીને દાદાગીરી કરે, આમાં પેલું મીઠું નથી ને, આમાં પેલામાં મરચું નથી ને, આમાં આ નથી ને, તમે આવું બનાવો છો ને, તે પત્નીને ઠપકો આવે. બીજી કોઈ પ્રવૃત્તિ નહીં. ભોગ્ય વિશ્વની લત. મદ એટલે ભોગ્ય વિશ્વની લત લાગવી, એડિક્શન જેને કહીએ ને આપણે, એ પ્રકાર. સ્વામી ચિન્મયાનંદજી હંમેશા કહેતા કે કંઈ તમારા જીવનમાં બીજું કશું ધ્યેય ના હોય, ઉજ્જવળ ધ્યેય ના હોય, આવું મોક્ષ વગેરે, તો કંઈ બીજું ધ્યેય રાખો, કંઈક રાજસ ધ્યેય રાખો, આવું કંઈક ભૌતિક જીવનનું ધ્યેય રાખો, કંઈક રાખો. કશું ધ્યેય નહીં રાખો તો કેવળ લંપટ બની જશો ભોગ વિષયનું. કારણ કે હૃદયમાં તો ઉણપ છે જ. ઉણપને દૂર કરવા માટે પછી હવે બીજું કશું દેખાતું નથી, તો આ ભોગ્ય વિષયો તરફ જ નજર જાય. ભોગતા તો રહેવાના જ છો. કરતા અને ભોગતામાંથી મુક્ત ન થઈ શકો. તમે જ્ઞાન હોય તો કર્તૃત્વ ભોગતૃત્વ મુક્ત થાવ, ન પણ ન હોય તો અજ્ઞાનને કારણે ક્યાં કરતા હો, ક્યાં ભોગતા હો. જો રાજસ કરતા હોવ તો તમે પ્રવૃત્તિશીલ રહો, અથવા રાજસ ધૃતિ હોય તો તમે ભોગ્ય વિષયો, આ ભૌતિક વિષયો જે છે એને જીવનનું ધ્યેય માનીને એને પ્રાપ્ત કરવા માટે વળગેલા રહો. પણ તામસ ધૃતિ હોય તો કરવાનું શું? કશું કરવું તો છે નહીં, તો પછી ભોગતા જ રહો. તો ભોગ્ય વિષયોની લટ લાગે તમને, એની લંપટ બની જાઓ. એની મદમ નવી મુંચતી, ભગવાન કહે છે છોડતા નથી. અને એ તો સારું, ભગવાન કહે છે દુર્મેધા, જે ભોગ્ય વિષયોની લત લાગી છે, કોઈ આવીને એને સલાહ આપે કે ભાઈ આ બધામાંથી છૂટો, એટલે આ ભોગ્ય વિષયોને તમે નથી ભોગવતા, એ તમને ભોગવી રહ્યા છે, આવું બધું જાત જાતનું કોઈ કહે,
ભોગા શું પેલું કહે છે વૈરાગ્ય શતકમાં ભર્તૃહરિ કહે છે ને ભોગ શું ભોગ હા હું ભોગતા નથી પણ ભોગ્ય વિષયો મને ભોગવી રહ્યા છે વગેરે એ મને અત્યારે યાદ નથી આવતું. ભોગા ને ભોગતા શું ભોગતા યાદ નથી આવતું. ચાલો જવાનું. ઇન શોર્ટ એટલે આવા ભોગ્ય વિષયોની લત તો છે પણ સ્માર્ટ છે પાછા કે દુર્મેધા. એ ભોગ્ય વિષયોને ભોગવવા માટે એમની પાસે પૂરતા પ્રમાણમાં દલીલો છે. એટલે તમે જ્યારે એમને સલાહ આપો ને કે સ્મોકિંગ છોડી દો ભાઈ, હવે આ નકામી વસ્તુ છે આમ તેમ, અથવા આ પેલું છોડી દો, દારૂ પીવાનું છોડી દો, આ છોડી દો, તે છોડી દો, તો એ તમને કહે છે આ જીવન આપ્યું છે ને માટે. જુઓ એ શું કહે છે, બહુ સરસ, તમારે આપણે સાંભળવાની આમ ગમે આપણને. એ કહે છે જુઓ પશુઓમાં કઈ ભોગ્ય બુદ્ધિ છે? હે ના, પશુઓ ભોગ બુદ્ધિવાળા તો છે જ ને. શું ભોગ બુદ્ધિ? દાખલા તરીકે ગાય, એમ કે ગાય શું રોજ શું ખાય? ઘાસ. આજે ઘાસ, કાલે ઘાસ, વરસ પછી શું ઘાસ. શું એટલે એ લોકોને બિચારાઓને ભોગ્ય વિષયો માટે બનાયા જ નથી. જીવનભર એક જ વસ્તુ ખાધા રહે, ઘાસ. તમને મનુષ્યને બનાયા છે શેના માટે? જુઓ કે આટલા બધા ભોગ્ય વિષયો બનાવ્યા છે ને તમે ભોગતા છો, અને ભોગ્ય વિષયોને અનેક રીતે ભોગવવાની ક્ષમતા બુદ્ધિ ભગવાને જ આપી છે ને. તમે ભગવાનને માનો છો, હું તો માનતો નથી, પણ મનુષ્ય શરીર દાખલા તરીકે ભગવાને આપ્યું છે, તો એમાં આ ભોગ્ય વિષયોને ભોગવવાની ક્ષમતા આપી છે કે નહીં? એટલે તમે આખી જિંદગી ઘાસ ખાવાની તમને ઈચ્છા રહે છે? નથી થતી. તમને એને બદલે જુદી જુદી વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે. તે ક્ષમતા બુદ્ધિમાં તમને આપી છે ને. અને ક્ષમતા આપી હોય તો ચલો માની લઈએ ખોટું છે, પણ જોડે જોડે ભોગ્ય વિષયો જગતમાં આપ્યા છે. શેના માટે આપ્યા છે? તમને ભોગતા બનાવ્યા ને ભોગ્ય વિષયો આપ્યા, ભોગ્ય વિષયો ભોગવવાની ક્ષમતા આપી, બધું આપ્યું છે. અને તમે એ બધું છોડીને અને બસ આ બધું આ વૈરાગ્ય અને ફલાણું આ બધી વાત, તો તમે તો ઈશ્વરનો તિરસ્કાર કરો છો. ઈશ્વરે આપ્યું છે આ બધું શેના માટે? ભોગવવા માટે આપ્યું છે. તમને શરીર આપ્યું, ભોગને યોગ્ય એવું શરીર, અને બહાર ભોગ્ય વિષયો આપ્યા, તો એ બધું ઈશ્વરે, જો તમારા ઈશ્વરે તમને આપ્યું હોય અને તમે એનો તિરસ્કાર કરો તો ઈશ્વરનો તિરસ્કાર કરો છો. માટે ભોગવવાનું આપ્યું છે એક જ જીવન. તમે જ કહો છો કે આ મનુષ્ય દેહ દુર્લભ છે. આટલી 84 લાખ યોનિઓમાં એક આવો દુર્લભ દેહ મળે છે, અને એમાંય તમને આ બધી ક્ષમતા આપી હોય તમે એનો અનાદર કરો અને આ બધી વૈરાગ્ય ને ફલાણા ને આ બધું એના વાતો કરો. શેના માટે? તમે આવો અમારી સાથે, અમે સાંજે 4 વાગે ભેગા થઈએ છીએ પત્તા રમવા માટે. આવો તમે સલાહ હાલવા જાઓ ને તમને દુર્મેધા એટલે ઉલટી બુદ્ધિ આવી. અર્થાત પોતે જેમાં લત છે, લંપટ જેમાં છે, એને યોગ્ય ઠેરાવવા માટેની દલીલો છે એમની પાસે, એમ. એનું નામ દુર્મેધા. દુર્મેધા ન વિમુંચતી. અર્થાત આવામાંથી પણ એ લોકો મુક્ત નથી. હે પાર્થ, આ તામસી ધૃતિવાળા. ચાલો, એટલે આ 3 પ્રકારની, પણ આવી 3 પ્રકારની ધૃતિ કહેવાની જરૂર શું હતી? અમને કહેવાની ક્યાં જરૂર હતી? એટલે ભાઈ આ તો બતાવવા માટે છે કે આ વ્યક્તિનું જીવન કેવું હોવું જોઈએ, જેમાં સિવાય સાત્વિક ધૃતિ હોવી જોઈએ. પણ સાત્વિક ધૃતિ હોવી જોઈએ તો સાત્વિક ધૃતિ ખબર તો હોવી જોઈએ ને. એટલે આવું તામસ ધૈર્ય ધરાવનારા, તામસ વિલ સંકલ્પ શક્તિ ધરાવનારા છે, એ કંઈ સીધા સાત્વિક ધૃતિવાળા બનવાના જ નથી. એટલે પહેલાં રાજસ ધૃતિવાળા એ લોકોએ જો બદલાવવું હોય, એટલે આ બહુ સરસ પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે કોઈ વ્યક્તિને બદલી શકે નહીં. અને જો વ્યક્તિએ બદલાવવું હોય તો કોઈ વ્યક્તિ એમાંથી મતલબ શું જેને કહીએ આપણે, એને રોકી શકે નહીં. બહુ સરસ કહ્યું. જો કે અંગ્રેજીમાં કહ્યું, બહુ સરસ કહ્યું કે ભાઈ વ્યક્તિ જે છે, નો બડી કેન ચેન્જ એનીબડી. ખાલી અંગ્રેજીમાં કહું છું એનો આશય એવું નહીં કે મારે કંઈક કહેવું જ તમને અંગ્રેજીમાં, પણ એ બહુ ઇફેક્ટિવ છે અંગ્રેજીમાં જે કહ્યું નહીં મળે. Nobody can change anybody. And if somebody wants to change, nobody can stop him. કોઈ વ્યક્તિને બદલી શકે નહીં, પરંતુ જો કોઈ વ્યક્તિ નિર્ણય કરે કે મારે બદલાવવું છે, તો દુનિયાની કોઈ વ્યક્તિ એને રોકી પણ શકે નહીં. દુનિયાની કોઈ તાકાત એને રોકી શકે નહીં. એવી વસ્તુ, સુંદર વસ્તુ કહી
એટલે દાખલા તરીકે માનો કે દૈવ વશાત આ તામસ ધૃતિ ધરાવનારને એવું થાય કે ના મારે બદલાવું છે, તે સીધો કંઈ સાત્વિક ધૃતિવાળો બને નહીં, એના જીવનમાં મોક્ષ ધ્યેય બની જાય ને એને તરફ એકદમ આમ પ્રવૃત્તિશીલ બની જાય ને એને જ વળગેલો રહે ને શ્રવણ મનન નિધિધ્યાસન કરે ને કોઈ ક્લાસ છોડે, આવું કંઈક તાત્કાલિક તો થોડું બનવાનું છે. એટલે તામસ ધૃતિવાળાએ તો પહેલાં રાજસ ધૃતિવાળા બનવું પડે. એણે જીવનના કોઈ ભૌતિક ધ્યેય પહેલાં તો એને સ્વીકારવું પડે કે ચાલો મારે આ પ્રાપ્ત કરવું છે, પૈસા મેળવવા છે, આ મેળવવું છે, પદવી મેળવવી છે, કંઈક જે પણ નામના મેળવવી છે, એના માટે એણે કામ કરવું પડે, તમોગુણ છોડવો પડે. અને ભલે નિષ્ફળતા આવે, હું તૈયાર છું નિષ્ફળતા માટે, આ જીવનમાં કોઈ સફળ વ્યક્તિ, પૂરેપૂરી સફળ વ્યક્તિ છે જ નહીં, તો પછી મારે શા માટે આટલો મોટો નિષ્ફળતાનો ભય રાખવો? ચાલો, એટલે હવે વ્યક્તિ કર્મ કરે, નિષ્ફળ બને તો પણ એ છોડે નહીં, ચાલો ધન મેળવવું છે, આ મેળવવું છે, તે મેળવવું છે, એને વળગેલો છે. અને એવી વ્યક્તિ પછી સાત્વિક ધૃતિવાળો બને કે ચાલો આ બધું ભૌતિક વસ્તુ જીવનમાં મેળવી મેં, પણ છતાં એ બધું મર્યાદિત છે, મને મારે એકમાત્ર ઈચ્છા જે છે એ જીવનમાં મુક્તિની જ ઈચ્છા છે, એના માટે શાસ્ત્રોનું અધ્યયન વગેરે. એટલે એ રીતે આ ત્રણેય, તામસ ધૃતિવાળો સીધો સાત્વિક ધૃતિવાળો બની ન જાય, એને રાજસ ધૃતિવાળો બને અને પછી એ સાત્વિક ધૃતિવાળો બને. એટલે ભગવાને આ ત્રણ ધૃતિ બતાવી, અર્થાત આપણે પણ આ વસ્તુથી સ્પષ્ટ રહીએ. આપણે તો જો કે જાણે ઘણા આગળ નીકળી ગયેલા છે તમે બધા લોકો તો, પરંતુ આ તો એક બતાવે આવો ભેદ કે જે વ્યક્તિ ખરેખર તામસ ધૃતિવાળો હોય ને એને મનમાં કંઈ પુણ્ય વશાત થયું કે જીવન બદલાવું છે, મારે આ જીવન આ રીતે અંધકારમય જીવન છે, આ તો ખોટું છે વગેરે, મનુષ્ય ધ્યેય કંઈક જુદા પર્પઝ માટે છે, મનુષ્યનું જીવન કંઈ જુદા ધ્યેય માટે છે વગેરે, તો એ પછી બદલાઈ શકે. તો એને જાણવું પડે રાજસ ધૃતિ વગેરે શું છે વગેરે, તામસ ધૃતિ વગેરે. ચાલો, અને આ રીતે 35મા શ્લોકમાં ભગવાને 3 પ્રકારની ધૃતિની વાત કરી, અને આ સાથે 6 ટોપિક પૂરા થયા, બરાબર ને? સંન્યાસ ને કર્તા ને કર્મ ને જ્ઞાન ને બુદ્ધિ અને ધૃતિ, અને દરેકના 3 વિભાગ. હવે છેલ્લો 7મો ટોપિક ભગવાન શરૂ કર્યો 36મા શ્લોકમાં, અને એ છે સુખ. 7મો ટોપિક, એમાં પાછા 3 પ્રકાર, સાત્વિક, રાજસ અને તામસ. એટલે એ ભગવાન 36મા શ્લોકમાં કહે છે, સુખમ ત્વિદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાદ રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ. સુખમ તુ ઇદાનીમ ત્રિવિધમ, 3 પ્રકારના સુખ જે રહેલા છે, હે ભરતર્ષભ, હે અર્જુન, શૃણુ, મારી પાસેથી સાંભળ. એટલે આ સુખની જે ભગવાન વાત કરે છે, 3 પ્રકારના સુખ જે છે, એમાં સુખની ઈચ્છા તો બધાને સ્વાભાવિક છે. સુખ એવું કશું ના હોય કે ભગવાન એવું નથી કહેતા કે તું સુખની ઈચ્છા રાખ, સુખની ઈચ્છા તો છે જ. એટલે વાસ્તવની અંદર એ સુખ જે છે એમાં કયા પ્રકારનું સુખ આપણે ઈચ્છીએ છીએ એની ચર્ચા ભગવાન કરવાના છે. એટલે વાસ્તવની અંદર આમાં સુખ માટે થઈને ભગવાન નથી કહી રહ્યા, કયા પ્રકારનું સુખ તારે સેવવું જોઈએ એની વાત ભગવાન કરે છે, એના માટે તે વિભાગ બતાવી રહ્યા છે. જેવી રીતે આપણે ભોજન જે છે એ ભોજનની ઈચ્છા સ્વાભાવિક છે, કયા પ્રકારનું ભોજન લેવું જોઈએ એની વાત ભગવાન કરે, અને એ કરી 17મા અધ્યાયમાં આપણે જોયું પણ ખરું. અત્યારે કરીએ છીએ ખરા, પાછું ફરી આવ્યું ને, એટલે મને લાગે સોમવારના ચર્ચામાં જ આપણે શરૂ કર્યું છે વસ્તુ. હા, એટલે ભોજન લેવું જોઈએ એવું શાસ્ત્ર ન કે, ભગવાને ન કે, એવી વિધિ નથી, કારણ કે એ તો ઈચ્છા છે જ બધાને. એટલે કયા પ્રકારનું ખોરાક લેવો જોઈએ, સાત્વિક કે રાજસ વગેરે, એની વાત ભગવાન જરૂર કરે. એટલે હવે તો તમે જાણો છો 3 બધા, કોઈ વ્યક્તિ માંસાહારી બની શકે, કોઈ વ્યક્તિ વેજીટેરિયન, કોઈ હવે તો વિગન. બોલો, વિગન એટલે એમાં આ દૂધની કોઈ બનાવટ જ નહીં, દૂધ, ચીઝ, માખણ, ઘી, આવું કંઈ પનીર અડે જ નહીં એને. તો એ લોકો માને છે કે વાસ્તવની અંદર આપણે દૂધ, પશુઓનું જે દૂધ વગેરે પીએ છીએ એમાં એકચ્યુઅલી આપણે વાછરડાઓને એનાથી બાકાત રાખીએ છીએ, અને જે રીતે દૂધ વગેરે આ લોકો પશુઓમાંથી દોહીને લેતા હોય છે એમાં ઘણી હિંસા રહેલી છે વગેરે, અને માટે પૂરેપૂરી હિંસાનો ત્યાગ કરવા માટે આ દૂધની કોઈ વસ્તુને અડે જ નહીં. એટલે એવા પ્રકારનો વિગન લોકો પણ છે અહીંયા અમેરિકામાં છે ને આપણા ભારતમાં હશે જ ઘણા બધા. એટલે 3 પ્રકારના જે આહાર જે છે એમાંથી કયો આહાર લેવો જોઈએ એ વસ્તુની વાત ભગવાન કરે કે ભાઈ
સામાન્ય રીતે સાત્વિક આહાર એટલે વેજીટેરિયન, શાકાહારી આહાર જે છે એ ગણાય. માંસાહારી આહાર જે છે એને સાત્વિક આહાર ન કહી શકાય, અને માટે સાત્વિક આહારની પસંદગી અર્થાત વેજીટેરિયન શાકાહારી આહાર લેવો એવી વાત ભગવાન જરૂર કરે, એમાં પસંદગી રહેલી છે. પણ ભોજન તારે લેવું જ જોઈએ એવી વાત ભગવાને કરવાની જરૂર નથી, એ તો સ્વાભાવિક ઈચ્છા આપણે છે. એવી ને એવી રીતે વાસ્તવની અંદર આ સુખપણ માટેની ઈચ્છા સ્વાભાવિક જ છે, એમાં કોઈને કહેવાની જરૂર નથી. પણ કયા પ્રકારની સુખની અપેક્ષા રાખવી જોઈએ અથવા કયા પ્રકારના સુખનું સેવન કરવું જોઈએ એ વાત ભગવાન જરૂર કરશે. એ અહીંયા હવે આ 36 39 3 શ્લોકોની અંદર એ વસ્તુ ચર્ચા કરવાના છે. અને સાથે સાથે અહીંયા ભગવાન કહે છે એક બહુ સરસ વસ્તુ કહી, અભ્યાસાદ રમતે યત્ર. એટલે તું તારા મનને તૈયાર, અભ્યાસ એટલે પ્રેક્ટિસ, ટ્રેનિંગ. તું તારા મનને અમુક પ્રકારના સુખ માટે તૈયાર કરી શકો એમ. દાખલા તરીકે સાત્વિક, રાજસ અને તામસ સુખ છે એની વાત કરવાના છે. તો તારે હવે આમાં પસંદગી છે, તો તારે તારી જાતને સાત્વિક સુખ માટે તૈયાર કરવું જોઈએ. દાખલા તરીકે રાજસ, આપણે જોઈશું રાજસ સુખ એટલે શું, અને રાજસ સુખ માટે આપણું મન ટેવાયેલું હોય, ઇન્દ્રિયોના ભોગ વગેરેની વાત કરવાના જ છે. હવે એના માટે ટેવાયેલું હોય, એના બદલે સાત્વિક સુખ માટે તું મનને ટેવ પાડ. તો પણ મન ના જ ટેવાય ભલું વસ્તુ માટે ટેવાઈ જાય છે. જેમ ભોજનમાં પણ આવું છે, કારણ કે ભોજન સાથે આપણે એને સરખાવ્યું ને અત્યારે, તો ભોજનમાં પણ સાત્વિક ભોજન માટે તમે તમારા મનને તૈયાર કરી જ શકો છો. અને કેટલાય લોકો તૈયાર થાય છે. આપણને એમ થાય કે આ શું ખાય છે આ લોકો, મરચું બહુ ના હોય, મીઠું બહુ ના હોય, અને કાં તો પેલું બોઇલ વેજીટેબલ હોય, એટલે પેલા આપણા ઉકાળેલા શાકભાજી હોય ને, બાફેલા, ઉકાળેલા તો નહીં પણ બાફેલા શાકભાજી હોય, થોડું ઘણું કંઈક સહેજ મીઠું નાખે અથવા નાય નાખે, મરચું બિલકુલ ના નાખે. આપણને થાય કે આમાં શું ખાવાનું, આ કેવી રીતે ખવાય જ કેવી રીતે. પણ કદાચ આપણી પરિસ્થિતિ એવી આવી ને આપણને કહેવામાં આવે કે તમારે મરચું તો બિલકુલ અડવાનું જ નથી, અને મીઠું પણ તમારે બહુ નામ પૂરતું જ લેવાનું છે, અને આ બધું હમણાં આ તમારી પાચન શક્તિ અત્યંત નબળી પડી ગઈ છે, માટે હમણાં તમે આ ઘઉં વગેરે વસ્તુ ન લો, દાળ પણ ન લો, આ ન લો, તમે હમણાં શાકભાજી લો, બહુ તો થોડું ઘણું આમ લો તે. તો આપણને થાય કે શરૂમાં આપણને કેવું લાગે કે હા ન ખવાય, પણ આપણને ફરજિયાત રીતે ખાવું પડે એવું હોય. તમે જોશો થોડા દિવસ પછી મન તૈયાર થઈ જાય, હવે એમાં આનંદ આવતો થઈ જાય છે. એટલે એ વસ્તુ ભગવાન અહીં કહી રહ્યા છે, અભ્યાસાદ યત્ર રમતે. અભ્યાસને કારણે પછી મન એમાં ટેવાઈ જાય છે, મન એમાંથી આનંદ લેતો. રમતે એટલે એમાં એની અંદર રમણ કરતું થઈ જાય છે, મતલબ એમાં પણ હવે એને આનંદ આવતો થઈ જાય છે. જે રીતે ભોજનમાં આવું થાય એવું ને એવું સુખ માટે પણ છે. 3 પ્રકારના સુખ છે ને એમાં તામસ સુખમાં આપણને અત્યારે આનંદ આવતો હોય કે રાજસ સુખમાં આવતો હોય, તો એને બદલે જો આપણે મનને તૈયાર કરવું હોય, મનને વધારે સાત્વિક બનાવવું હોય ને મોક્ષ માટે તૈયાર કરવું હોય, જ્ઞાન માટે તૈયાર કરવું હોય, તો પછી આપણે સાત્વિક સુખ જે છે એના તરફ જ આપણે ઝોક રાખવો જોઈએ, અને એના માટે મનને તમે તૈયાર કરી શકો છો. આ વસ્તુ શેને કારણે? અભ્યાસાત, ટ્રેનિંગને કારણે મન તૈયાર થઈ જાય છે. એ વસ્તુ ભગવાન જાણે કહી રહ્યા છે. એટલે અભ્યાસાદ રમતે, અને અભ્યાસને કારણે એ વસ્તુ મન એનાથી એ પ્રકારના સુખથી ટેવાઈ જાય. દુઃખાંતમ ચ નિગચ્છતિ. દુઃખાંતમ ગમે તે પ્રકારનું સુખ હોય, ભગવાન કહે છે, પરંતુ છેવટે આ સુખ જે છે એ દુઃખનો અંત લાવનાર હોય છે. એ સાત્વિક સુખ હોય, રાજસ સુખ હોય કે તામસ સુખ હોય. એ વાત ભગવાને પહેલે સુખનો ટોપિક ભગવાને આ રીતે 36મા શ્લોકની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યો, અને હવે 37મા શ્લોકની અંદર પહેલાં સાત્વિક સુખની વાત કરે છે, પછી 38મા શ્લોકમાં રાજસ સુખની, આ 39મા શ્લોકમાં તામસ સુખની વાત કરશે. એટલે આપણે પહેલાં હવે 37મો શ્લોક જોઈએ. યત્તદગ્રે વિષમિવ પરિણામે મૃતોપમં તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. સાત્વિક સુખ, હવે તમે સમજી તો ગયા જ હશો. સાત્વિક સુખ એટલે બધામાં કહ્યું સાત્વિક આવે એટલે આધ્યાત્મિક વસ્તુ આવી જાય છે ને. એટલે આ સાત્વિક સુખ એટલે અધ્યાત્મના માર્ગે તમે જ્યારે જો સાધનોનું અનુષ્ઠાન કરતા હો, તો એ સાધનોના અનુષ્ઠાન માત્રથી જન્મતો આનંદ સાત્વિક સુખ છે.
બહુ સરસ વસ્તુ કહી ભગવાને. એટલે આધ્યાત્મિક જીવનવાળી વ્યક્તિ પણ સુખી જણાય છે. હું તમને ખાલી એક પહેલાં ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે તમે જ તમારું જ ઉદાહરણ લો. હવે તમે સમજો કે હમણાં ગઈકાલે જ કોઈકની સાથે વાત થતી હતી અને એ વ્યક્તિએ કહ્યું કે સ્વામીજી હવે અમને કોઈ ટોલ ટપ્પામાં રસ નથી પડતો. અમે હવે પહેલાં લોકોને ત્યાં જવા આવવાનું ને એમના ઘરે પછી બધા એકના ત્યાં જમણવાર ગોઠવે, બધા બાકીના બધા મિત્રો એમના ઘેર પહોંચે, પછી બધા ભેગા થઈને જમીએ ને બધું પિકનિકમાં જતા, અહીંયા જતા, આ રીતે ઘરે એકબીજાના ઘરે ભેગા થતા અને જમીને ટોલ ટપ્પા કરીને બહુ આનંદ આવતો, વાતોચીતો કરીને બસ છૂટા પડતા પાછા. પછી અમારા ઘરે રાખીએ, બીજા અમારા ઘરે ભેગા થાય ને. હવે આ બધામાં કંઈ રસ જ નથી પડતો. બીજું આડું અવળું વાંચવામાં કોઈ રસ નથી પડતો. આવું એ બને છે. આ પહેલાં બધું જાત જાતના મેગેઝિનો વાંચતા, હવે કંઈ એ બે રસ નથી પડતો. એટલે આમ સામાન્ય રીતે સમાજની અંદર જે સુખના સાધનો ગણાય, જેને સુખના સાધનો બધા ગણે, એ વસ્તુઓમાંથી આ આધ્યાત્મિક વ્યક્તિને કોઈ આનંદ દેખાતો જ નથી. એને બદલે કેવળ એને આ બધી વસ્તુ શ્રવણ મનન નિધિધ્યાસન કરીને આનંદ આવતો હોય. કર્મયોગનો આનંદ આવે. કર્મયોગ તો જબરજસ્ત આનંદ આપે. હોય જ નહીં સ્વામીજી, કર્મયોગમાં શું આનંદ? કર્મ કરીને કર્મફળ મેળવો, ઈચ્છિત કર્મફળ આવે ને એને ભોગવીને આનંદ આવે. તમે કહો છો કર્મયોગ એટલે તો સકામ કર્મ હોય જ નહીં, નિષ્કામ કર્મ એટલે કર્મફળની અપેક્ષા જ નહીં રાખવાની, અને એ કર્મફળ જે પણ આવે તો પણ તોય એનો સ્વીકાર કરવાનો પ્રસાદ બુદ્ધિથી. એમાં શું આનંદ આવે? કર્મયોગમાં જ મહાન આનંદ છે. કર્મયોગીને સંસારીમાં આ જ ભેદ છે. સંસારીને કર્મ દ્વારા સકામ કર્મ કરીને ઈચ્છિત કર્મફળ મેળવી ભોગવીને આનંદ લેવો છે. કર્મયોગીને કર્મ દ્વારા જ આનંદ મેળવો છે. કર્મફળ પર આધાર રાખતો જ નથી આનંદ માટે. આવું હોય, આવું જ હોય. સાચો આનંદ આ જ આનંદ છે. હોય જ નહીં ને, ખોટી વાત કરો તમે. જોઈ લો તમારું જીવન. દાખલા તરીકે હું એવું ઉદાહરણ આપું છું કે જે અત્યંત સ્થૂળ છે. આમ તો કર્મયોગ એટલે શું, પહેલાં એ વિચારો. કર્મયોગ એટલે જીવનમાં જે કરવું જોઈએ એ કરવું. કર્મફળ જે આવે તે, જે કરવું જોઈએ એ કરવું. એવું કરવાથી આનંદ આવે ઉપરથી. એમાં તો પરિશ્રમ રહેલો છે. જે કરવું જોઈએ એ કરવું, તો એમાં તો સ્વામીજી બહુ તકલીફ પડે છે મનની અંદર. બહુ પેલો શું છે ને કે સંઘર્ષ થાય છે. સવારે ઉઠવું જોઈએ અને ઉઠ્યો, વહેલું ઉઠવું જોઈએ અને હું ઉઠ્યો. અને મને કોલેસ્ટ્રોલ વધી ગયું છે અને કોલેસ્ટ્રોલ વધી નથી. આ તો તમને એક ઉદાહરણ આપી રહ્યો છું. પાછું કંઈક સ્વામીજી કોલેસ્ટ્રોલ વધી ગયું, પાછું ફોન કરે સ્વામીજી કેમ, શું થયું? એટલે આ તો તમને ઉદાહરણ આપું છું. કોલેસ્ટ્રોલ વધી ગયું છે. ડૉક્ટરે કહ્યું આ કરો અને આ ન કરો. શું કહ્યું? આ ન કરો, તળેલું ખાવાનું બંધ કરો, અને બંધ કર્યું. અને ચાલવા જાઓ, આ મતલબ કરો, આ કરો, ચાલવા જાઓ. અને મેં ચાલવાનું શરૂ કર્યું. આ કરવા માત્રથી આનંદ આવશે. ઉલટું વિચારો. મને કોલેસ્ટ્રોલ છે ને ડૉક્ટરે કહ્યું કે ચાલવા જાઓ, હું ચાલવા નથી જતો. ડૉક્ટરે કહ્યું તળેલું નહીં ખાવાનું, હું તળેલું ખાઉં. કરશો એનો વાંધો નથી, પરંતુ વાસ્તવની અંદર તમારા હૃદયમાં પેલી ગિલ્ટ તો રહેશે જ કે મને જે ડૉક્ટરે કહ્યું છે એ હું કરતો નથી. હું ઊણો ઉતરું છું. એ જે કહે છે એનાથી હું ઊણો ઉતરું છું. મને મૂલ્ય છે હવે તો, કારણ કે મને મારા જીવનની કિંમત છે. અને મને ખબર છે કે જો આ પ્રમાણે ચાલુ રાખીશ તો એક દિવસ ઇમરજન્સી ઊભી થશે. ખબર છે મને, પરંતુ છૂટી શકતું નથી. અને જ્યારે જે કરવું જોઈએ હું ન કરું અને એનાથી ઉલટું કરું ને, ત્યારે મારી જ નજરમાં હું ઉતરી જાઉં. એને ગિલ્ટ કહેવામાં છે. મારી જ નજરમાં ઉતરી જાઉં. આત્મતિરસ્કાર જન્મે. એ આત્મતિરસ્કારનું નામ જ દુઃખ છે. જે કરવું જોઈએ એ તમે જ્યારે કરો છો ને, ત્યારે તમને એક આનંદ છે કે કારણ કે તમને જે વસ્તુનું મૂલ્ય છે તમે કરી શક્યા. સવારે વહેલા ઉઠવું જોઈએ. આ તો બહુ સામાન્ય ઉદાહરણ છે. સવારે વહેલા ઉઠવું જોઈએ. રોજ એલાર્મ મૂકે છે, રોજ જે ઉઠતા નથી, પણ જ્યારે ઉઠે ને ત્યારે પેલી તિરસ્કાર સાથે જ ઉઠે. ખબર છે મને આ મૂલ્ય પણ છે કે સવારે વહેલા ઉઠવું જોઈએ, પણ નથી ઉઠી શકતો. એ જે કરવું જોઈએ એ ન કરી શક્યો એનો આનંદ નથી હોતો, એનો સંતાપ હોય છે.
તિરસ્કાર હોય છે, પોતાનો જ તિરસ્કાર કે હું કેવો છું. પોતાની નજરમાં જ, બીજા લોકોની નજરમાં તો ઉતરી જઈએ, કારણ કે આપણે પાછું ઢોલ પીટ્યું હોય કે હું તો જો કાલ એલાર્મ મૂકું છું, વહેલો ઉઠી જઈશ, રોજ અમે નક્કી કરીશ વહેલો ઉઠી જઈશ, એટલે પણ ના બોલશો, નહીં ઉઠો તો બીજા લોકો તમને પછી ટોણા મારશે. પણ બીજાને પાછા કે કાલથી વહેલા ઉઠીને મારે સવારે જરા સ્નાન કરીને પહેલાં પૂજા કરીને પહેલાં માળા કરવી છે, નિધિધ્યાસનમાં બેસવું છે, આમ કરું તેમ કરું ઢીક. એટલે આપણે જ્યારે જે જીવનમાં કરવું જોઈએ આપણે ન કરી શકીએ. મૂલ્ય છે, મૂલ્ય ન હોય તો બરાબર છે, મૂલ્ય છે આપણને, અને આપણને મૂલ્ય હોય ને આપણે એમાં ઊણા ઉતરીએ ને ત્યારે આપણી જ નજરમાં આપણે ઊણા ઉતરી જઈએ છીએ. એટલે કહેવાનો આશય એ છે, જીવનમાં જે કરવું જોઈએ એ કરતા થઈએ ને તો આનંદ જ જન્મે, આનંદ જ જન્મે. અને બીજા સાદા ઉદાહરણો બધા ઘણા છે. એ ઉદાહરણ તો અહીંયા અમેરિકામાં હું આપું છું, કારણ કે અહીંયા અઠવાડિયે એકવાર લોન્ડ્રી કરતા હોય, કપડાં ધોવાનું કામ અઠવાડિયે એકવાર હોય, અને અઠવાડિયે એકવાર હોય પણ એ રોજ જે મનમાં ચાલ્યા જ કરતું હોય, કપડાં ધોવાના બાકી, કપડાં ધોવાના બાકી, કપડાં ધોવાના. અને અઠવાડિયે જ્યારે ભેગા થયા કપડાં બધા જ્યારે ધોવે, હવે એમાં શું આનંદ આવવો જોઈએ. પણ ધોયા પછી તમે જોજો અને બધા સુકાઈ ગયા અને પછી આપણે રૂમમાં આવીને બેઠા, તો એમાં તો ઉપરથી આ તો 2 કલાક તો મહેનત થઈ, તો કેટલો બધો સંતાપ, કેટલો બધો પ્રયાસ કર્યો, તો સંતાપ જમવું છે એને બદલે આનંદ હોય છે, આનંદ હોય છે. જે કરવું જોઈએ જીવનમાં અને તમને સતત કોરી ખાતું હોય અને તમે એ વસ્તુ કરો તો પોતાની જાતનો સ્વીકાર કર્યાનો આનંદ હોય છે. એક વસ્તુમાં અરે ચાલો એ જવા દો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ, તમે બહાર નીકળ્યા અને કોઈકે તમને રસ્તો પૂછ્યો અને તમે બતાવ્યો, તો તમને અંદરથી હૃદયમાં કોઈક સંતોષ જન્મે છે. તમે જ્યારે બીજાને મદદ કરો છો કોઈ પણ કામમાં, તો ઉપરથી તમે તમારા ખાવા પીવાનો, તમારા ભોગના વિષયો છોડીને તમે મદદ કરવા જઈ રહ્યા છો, તો તમારા હૃદયમાં કેટલો બધો સંતાપ હોવો જોઈએ કે એટલા સમય માટે તમે ભોગ્ય વિષયોથી દૂર રહ્યા. પણ જ્યારે કોઈ બીજાને મદદ કરો છો ત્યારે હૃદયમાં કેમ સંતોષ જન્મે છે? આવો વિચાર કર્યો કદી? કેમ આનંદ જન્મે છે? આનું નામ ધર્મ. હૃદયમાં ધર્મ રહેલો જ છે. ધર્મ ઈશ્વરનું જ સ્વરૂપ છે. બધું ઈશ્વરની જ અભિવ્યક્તિ, ધર્મ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એટલે ધર્મ જીવનમાં જે કરવું જોઈએ એ કરો, એટલે કે ધર્મનું પાલન કરો ત્યારે તમારી ઈશ્વર સાથે ઐક્ય ઉત્પન્ન થાય છે, ઈશ્વર સાથે સંવાદિતા ઉત્પન્ન થાય છે, અને એ જબરજસ્ત આનંદ આપે છે. કર્મયોગીના જીવનમાં જે આનંદ જે છે એ આ કર્મમાંથી, આવા પ્રકારના કર્મમાંથી, નિષ્કામ કર્મમાંથી આનંદ આવે છે. એ છે. સંસારીના જીવનમાં કર્મમાં આનંદ નથી. કર્મ દ્વારા કર્મ કરીને પછી જે ઈચ્છિત કર્મફળ મળે એને ભોગવીને આનંદ હોય છે. એ વ્યક્તિ હંમેશા પરતંત્ર હોય છે. એવું તો બનવાનું જ છે કે તમે કર્મ કરો અને ઈચ્છિત કર્મફળ ના આવે, તો હકીકત છે. આ તો આપણા જીવનનો અનુભવ જ છે. કર્મ કરો એટલે હંમેશા તમે ધાર્યું જ તમને ફળ મળે એવું તો બનતું જ નથી. ધાર્યા કરતાં ઓછું મળે, ધારેલા જેટલું ધાર્યું હતું એટલું મળે, ધારેલા કરતાં વધુ એ મળે, અને ધાર્યા કરતાં વિપરીત મળે. 4 પ્રકારની શક્યતા છે. અને એટલે વાસ્તવની અંદર આપણે ધાર્યું જ દર વખતે કર્મફળ મળે એવું તો બનતું નથી, અને માટે નાસીપાસ, નિરાશ પણ થઈ જઈએ, નિષ્ફળતા લાગે આપણને જીવનમાં, કારણ કે આપણો આનંદનો આધાર કર્મફળ પર હતો. જ્યારે કર્મયોગી જે છે એના આનંદનો આધાર કર્મ પોતે જ છે, અને કર્મ તમારા હાથમાં છે, કર્મફળ તમારા હાથમાં નથી. કર્મફળ ભગવાન કહે એ તો મારો અધિકાર છે. મા ફલેશું, કર્મમાં મારો અધિકાર છે, તમને પસંદગી આપી છે, અને એમાં આવા નિષ્કામ કર્મ દ્વારા અન્ય વ્યક્તિને મદદરૂપ થવાનું કર્મ, કોઈ પણ નિસ્વાર્થ ભાવનું કર્મ, એટલે કહો એ આનંદ આપ્યા વગર રહે જ નહીં. કારણ કે સમગ્ર જગતનો આધાર જે છે એ આ નિસ્વાર્થતા પર છે. સમગ્ર જગત તેના પર ચાલી રહ્યું છે, જેને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞ એટલે આ રીતે આહુતિ આપવી, નિસ્વાર્થ પણ. અને માટે મનુષ્ય પણ જો પોતાની પસંદગીનો આધારે આ પ્રકારના કર્મ કરે તો સ્વાભાવિક રીતે એ સમગ્ર જગત સાથે, ઈશ્વર સાથે, વિરાટ પુરુષ સાથે સંવાદિતતામાં છે. અને હંમેશા સંવાદિતતામાં આનંદ જ હોય, વિસંવાદિતતામાં જ કલહ હોય.
એટલે માટે જે આનંદ ઉત્પન્ન થાય છે કર્મયોગીને, એ આ આધ્યાત્મિક સાધનનું અનુષ્ઠાન કર્મયોગ દ્વારા જ આનંદ પ્રાપ્ત થાય છે. આ સાત્વિક સુખ કહેવાય. અને પછી જ્ઞાનમાં તો જેમ સ્પષ્ટતા આવતી જાય શ્રવણ મનન નિધિધ્યાસનમાં, એમ વધારે ને વધારે આનંદ આવતો જ જાય. મેં તમને કહ્યું બૌદ્ધિક દ્રષ્ટિએ પણ જે લોકો એમ કે અમને તો સ્વામીજી જ્ઞાનમાં નિષ્ઠા નથી હજુ આવી ને અમને હજુ સ્પષ્ટતા નથી આવી, જેટલે અંશે જ્ઞાનમાં સ્પષ્ટતા આવે એટલે અંશે આનંદ વધતો જ જાય. કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિમાં જ્યારે પણ સ્પષ્ટતા આવી હોય, તમે જોઈ લેજો આનંદ જ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન નહીં, રસાયણશાસ્ત્રનું જ્ઞાન હોય, કોઈ પણ જ્ઞાન હોય, કોઈ ઇકોનોમિક્સ ભણતું હોય, કોઈ પણ વિદ્યાની પ્રાપ્તિમાં જ્યારે પણ સ્પષ્ટતા આવે ત્યારે આનંદ જ ઉત્પન્ન થાય છે. વિદ્યારણ્ય સ્વામી કહે છે વિદ્યાનંદે આત્માનંદ. આ વિદ્યાનો આનંદ જે છે એ આ પ્રકારનો છે. એવી રીતે અહીંયા પણ જ્ઞાનમાં જેટલે અંશે સ્પષ્ટતા આવે, આત્મજ્ઞાનમાં પણ એટલે અંશે આનંદ જ છે. માટે આધ્યાત્મિક વ્યક્તિના જીવનમાં બે વસ્તુ છે, કર્મયોગ અને જ્ઞાનયોગ. કર્મયોગ પોતે આનંદ આપે, તમે તમને બતાવી દીધું, અને જ્ઞાનયોગમાં પણ શ્રવણ મનન નિધિધ્યાસન કરો. એટલા માટે લોકો કહેતા હોય સમજ ક્લાસ ભરી છે ને મજા આવે છે, મજા આવે છે, હવે બીજું કશું ગમતું જ નથી. આવી વસ્તુ છે. આને સાત્વિક સુખ કહેવાય. કોઈ પણ ક્યારેક એવું બને આપણા પોતાના કર્મને લીધે મન કંઈક રીતે ગૂંચવાયેલું રહ્યું હોય, અસ્વસ્થ હોય, રજોગુણ તમોગુણનો પ્રભાવ હોય, ત્યારે પછી આપણને શ્રવણમાં એટલી મજા ન આવે, એવું બની શકે, બને તો. પરંતુ સામાન્ય રીતે તમે જ્યારે શ્રવણ કરતા રહો આ રીતે, તો તમને પછી ધીરે ધીરે બીજા સુખના સાધનો, જેમાં બીજા લોકો રત છે, એ બધા સુખના સાધનો આપોઆપ છૂટી જાય છે. તમે જો સંકલ્પ નથી કરતા આવું છોડવાનો, આપોઆપ જ છૂટી જાય છે બધું. એટલે આ રીતે સાત્વિક સુખ જે છે એ આ પ્રકારનું છે. અને એ તમે જોઈ શકો છો, કર્મયોગ હોય કે જ્ઞાનયોગ હોય, એમાં સુખ માટે ક્યાંય પરતંત્રતા નથી. કર્મયોગમાં જેમાં મને સ્વતંત્રતા છે, એ સ્વતંત્રતા અકબંધ રહીને મને આનંદ મળે છે કર્મયોગમાં. જ્ઞાનયોગમાં તમે સ્વતંત્ર થતા જ જાઓ છો. સમજી, જ્ઞાન નિષ્ઠા એટલે શું? પૂર્ણ સ્વતંત્રતા. એનું નામ જ્ઞાન. સ્વતંત્રતા કહો, મોક્ષ કહો. મોક્ષ એટલે મુક્તિ, સ્વતંત્રતા. એટલે જેટલે અંશે તમે સ્વતંત્ર બનો, જેટલે અંશે, અરે બૌદ્ધિક દ્રષ્ટિએ પણ કે હું બ્રહ્મ છું, મને કશું સ્પર્શતું નથી, આ બધું જે હું માનું છું કે હું બંધનમાં છું, એ વસ્તુ મિથ્યા છે. અર્થાત આ પ્રકારનું એક બૌદ્ધિક સમજ એ પણ આનંદ આપે. એટલે જ્યારે બંધનનો ખ્યાલ આવે ત્યારે એટલીસ્ટ બૌદ્ધિક રીતે તો નકારી જ શકીએ. એટલે આ વસ્તુ છે. અને પછી તો જેમ શ્રવણ પરિપક્વ બને, નિધિધ્યાસન વગેરેને કારણે જ્ઞાનનું ફળ પણ મળતું થાય. અર્થાત આ વસ્તુ આપણને સ્પષ્ટ થતું હોય કે ખરેખર આત્મા આવો જ છે, બરાબર છે, આત્મા અમર્યાદિત જ છે, લિમિટલેસ છે, પૂર્ણ છે. વસ્તુ હવે સમજાય છે મને, અથવા અસંગ છે, મને સમજાય છે. આત્મા જન્મ મરણને અધીન નથી, હવે વસ્તુ મને બરાબર સમજાય છે. આત્મા કાળને અધીન નથી, મને બરાબર હવે સમજાઈ રહ્યું છે. તો આનંદ આવવાનો જ છે, કે આમાં શંકા છે. એટલે જે વાસ્તવમાં જે પેલા અજ્ઞાનને કારણે જે કંઈ બધું સંસાર, અજ્ઞાનને કારણે શોક, એ તો ભગવદ્ ગીતાનો વિષય છે. ભગવાને કહ્યું કે શોકનું કોઈ કારણ જ નથી, તું શોક કરી રહ્યો છું. એટલે ખાલી પંડિત લોકો શોક નથી કરતા. હું તને આટલું કહું, ભગવાને એવું કહ્યું. પંડિત એટલે જેને આત્મવિષયક બુદ્ધિ, પંડા અસ્ય અસ્તિ ઇતિ પંડિત. એટલે જેને આત્મવિષયક જ્ઞાન છે, આત્માનાત્મ વિવેક કરીને જે સમજે છે આત્મા શું અનાત્મા શું, એના જીવનમાં શોકને કોઈ સ્થાન નથી. માટે શોકનું કોઈ વજુ, આમ ઠોસ કારણ નથી તારા જીવનમાં. તું જે શોક કરી રહ્યો છે એના માટે મને કોઈ કારણ દેખાતું નથી. જ્યારે ભગવાને એવું કહ્યું, ત્યારે ભગવાનની દૃષ્ટિએ પૂરેપૂરું શોકમાંથી મુક્ત થવાનું એકમાત્ર સાધન તો છેવટે જ્ઞાન છે. ઇન શોર્ટ, એમાં જેટલે અંશે સ્પષ્ટતા આવે એટલે અંશે સુખ જ જન્મે. અને માટે ભગવાન કહે છે સાત્વિક સુખ એટલે આ આધ્યાત્મિક જ્ઞાનના સાધનોના અનુષ્ઠાન કરવા માત્રથી જન્મતો આનંદ. કર્મયોગ હોય કે જ્ઞાનયોગ હોય. અને એની ચર્ચા હવે આપણે આવતી વખતે કરીશું. એ ભગવાન અહીંયા સાત્વિક સુખ જે છે એના વિશે થોડાક એના વિશેષણો વાપરે છે. પરિણામે અમૃતોપમમ યત્તદગ્રે વિષમિવ. ભગવાન કહે છે આ જ્યારે શરૂ કરો ને આધ્યાત્મિક જીવન, અને પહેલું જ આ વેદાંતના આચાર્યો પહેલાં કે કર્મયોગ કરો. અરે, આ પુરુષાર્થ વિવેક કરો.
સાધન ચતુષ્ટય સંપત્તિ, ચાલો હમણાં કર્મયોગ રવા દો. સાધન ચતુષ્ટય સંપત્તિ એટલે શું? એટલે કે વિવેક, વૈરાગ્ય, ક્ષમા, દમા, ઉપરમા, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન અને મુમુક્ષુત્વ તમારા જીવનમાં હોવું જોઈએ. ઓકે, બોલો. વિવેક એટલે શું? એટલે કે પુરુષાર્થ વિવેક. પુરુષાર્થ વિવેક એટલે શું? ધર્મ, અર્થ અને કામ છે એ અનિત્ય છે. મોક્ષ જ જીવનનું નિત્ય ધ્યેય છે. તારી એકમાત્ર ઈચ્છા નિત્ય વસ્તુની છે. અને આ બધી વસ્તુઓ જેના પર તું અત્યારે પરતંત્ર છું, એ ખરેખર તો અનિત્ય વસ્તુઓ છે. એ ખરેખર તારી આ મૂળભૂત ઈચ્છા પૂરી ન કરી શકે. આમ તેમ, ઓહો, ભયંકર છે આ તો, ભયંકર. યત તદગ્રે વિષમિવ, શરૂમાં વિષ જેવું લાગે. કર્મયોગ કરો. કર્મયોગ એટલે શું? આ થોડા નિષ્કામ ભાવે કર્મ કરવાની, કર્મફળની અપેક્ષા નહીં રાખવી. ઓહો, આ તો શક્ય જ નથી. અગ્રે વિષમિવ, શરૂ કરો છો ત્યારે તો વિષ જ લાગશે, અત્યંત અઘરું, કપરા ચઢાણ જ લાગશે. પણ છતાંય વળગી રહેવાનું છે. સાત્વિક ધૃતિ આવશે કહી પહેલાં, એટલે વળગી જ રહેવાનું છે. કારણ કે પરિણામે અંતે અમૃતોપમમ, અંતે તો આ તમને અમૃત પ્રદાન કરવાનું છે. અમૃત એટલે અમૃત. કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યામાંથી મુક્તિ, સર્વ માનસિક સમસ્યાઓમાંથી મુક્તિ, સર્વ, એક પણ બાકી નહીં. જે પણ નામ આપવું તમે કહો, એનો છેવટનો આ એકમાત્ર ઉપાય બસ આ આધ્યાત્મિક જીવન અને આત્મજ્ઞાન વગેરે છે. માટે અત્યારે ભલે કપરું લાગે, કપરા ચઢાણ, વિષમ ઇવ ભગવાન કહે છે. અગ્રે, અગ્રે એટલે શરૂમાં, વિષમ ઇવ, જાણે ઘૂંટડા, વિષના ઘૂંટડા પીતા હોય ને કેવું થાય આપણને એવું લાગે. એટલે સાધન ચતુષ્ટય સંપત્તિની વાત કરે આચાર્યો, ત્યારે આપણને થાય કે આ ક્યારે આ બધું થશે, આ તો બધું અઘરું છે. પરંતુ વળગેલા જ રહેવું. તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ, ભગવાન કહે છે આ તો આ જ આત્મબુદ્ધિ પ્રસાદ છે વગેરે ચર્ચા છે, આપણે વ્યક્ત કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.